બાલ્યકાળમાં જીવન કલહ દિવસે દિવસે વધતો જ જાય છે. લાંબાવામાં સાધન કરવાને વખત પણ મળતો નથી અને એટલી ધીરજ પણ નથી. માટે સર્વસાધારણ જનતા માટે પરમાત્મા કે શાશ્વત સુખ શાંતિની પ્રાપ્તિ માટે તદ્દન સરળ અને સહેલું સાધન કહ્યું. મેં મારો સંદેશ એક ટૂંકા સૂત્રમાં આપી દીધો છે કે શ્વાસે શ્વાસે દત્તનામ સ્મરાત્મન. કલ્યાણકાંક્ષી હે જીવ, તું પ્રતિશ્વાસ શ્રી દત્તનું, જેણે તને બધું આપ્યું છે તે પરમાત્માનું નામસ્મરણ કર. હંમેશા પ્રભુની યાદમાં જીવન વ્યતીત કર. અધ્યાય 122. અહં બ્રહ્માસ્મિ અયમાત્મા બ્રહ્મ. વળતી અલખ વધે સુધી સોણી પ્રશ્ન જાણ. બોલે ગુરુ હે કન્યકા, સાંભળ સદગુણ ખાણ. પડે કરા પર જન્યના જલરૂપી જો આહ્ય. કઠણ દૃષદ સમ એ નકી પડતા પાણી માહ્ય. દિશે ભિન્ન જલથી આહા તોય જલમય. જાણે મોટે ના બધા છેતરાય શિશુ જેહ. અલ્પકાળમાં ઓગળી થાતા જલમય જાણ. જાય ભ્રાંતિ પથ્થર તણી બાળકની પણ માન. નામ રૂપાત્મક બધું ભાસે જગ આતેમ. છોડી ભેદ વિવેકથી જોતા બ્રહ્મ જેમ. ઊંધું ના સમજીશ ત્યાં નામ રૂપ ઘટ જેહ. રહે નામ ના તેહનું ફોડી નાખતા તેહ. કરવો તેમ શેષ ના બને જગતનો નાશ. કરે કર્યો તે મન થકી ના ભેદાય ખાસ. કર્યું મને તે કર થકી ભંગ ન પામે તેમ. નામ રૂપ સૃષ્ટિ બધી થાય નષ્ટ ના એમ. બ્રહ્મ સ્થિતિ થાતા હી પરે દ્રષ્ટિ સાક્ષાત. જે જે દેખે તે બધું દિશે બ્રહ્મમય કાંત. ફૂટ્યા વીણ ઘટ મૃતિકા દિશે જેમ ઘટ માય. નામ રૂપ મૂલે તથા ભાસે બ્રહ્મ અકાય. વધે કન્યકા ના ગુરો થાય નિશ્ચય તેમ. બોલે ગુરુ ચોર તણી જાય ન શંકા એમ. કર વિચાર સુસ્થિર થઈ રહેશે ના સંદેહ. કહે કન્યકા શું કરું મન એકાગ્ર ન એહ. તત્ત્વમસી પ્રજ્ઞાનમ બ્રહ્મ. થાય શ્રી ગુરુ થાકી હું બોલે ગુરુ કર ધ્યાન. રાત દિવસ તું ખંતથી થશે કાર્ય તુજ માન. બોલે કન્યા હે ગુરો નિષ્ફળ વાતો માય. જાય કાળ પણ ના મળે વખત ધ્યાનાર્થ હાય. વૃત્તિ બ્રહ્માકાર જા જઈએ કરવા એમ. ઓચિંતો આવી ખડું રહે વિઘ્ન ત્યાં તેમ. દોડે મન વિષયો મહી કરવા છતાંય યત્ન. પડે કષ્ટ ફળ ના દિશે અલ્પ ભલે ના કૃત્સ્ન. બોલે ગુરુ તુજ પર ન દેખાયેશ પ્રસાદ. ઈશાનુગ્રહ વિણ બધું શ્રવણ વ્યર્થ સાક્ષાત. ફૂંકે સોની ભૂંગળી પવન આમથી તેમ. જાય નીકળી તેહવું શ્રવણ સર્વથા એમ. યદા કદા સ્વલ્પાલ્પ પણ થશે ચિત્તમાં જાણ. કાકા કરતો જગ મહી ભટકે કાક સમાન. શાબ્દિક જ્ઞાને એ નહીં સરે કાર્ય કદી એમ. જન્મ મરણ છૂટે નહીં વધે અહંતા તેમ. પ્રાથે કન્યાએ સુણી શ્રવણ એ હવું આય. કરવો કે ના સર્વથા કહો એક ગુરુ રાય. બોલ
બોલે ગુરુ હે કન્યકા કર્યું શ્રવણ બહુ એમ કેવડાવવા લોકમાં ના કરવું કદી તેમ તમે લોક પુરાણીને આપી દક્ષિણાય માનો મોક્ષ થયો તથા સુણી કથાઓ ત્યાંય સૂંઘી ચીકણી રોફમાં દોડો પટપટ કેમ મૂકી રડતા છોકરા વૃથા કથામાં એમ તપસી તત્વમસી એ દેવ બોલો જય જય શ્રી ગુરુદેવ સુણી કથા પહેરા ભલે કાન એમ કદી હોય તોય બ્રહ્મ જ્ઞાન ના પામે એથી કોઈ ઉલટું અભિમાને મરે ડોળ વધારી એમ વદે કન્યકા હે ગુરો કરો મશ્કરી કેમ બોલે ગુરુ હું તો રહ્યો સ્વયં મસ્કરી આમ કરો મશ્કરી કેમ ના એ જ મારું કામ તોય કન્યા કહું તને એક જ મનથી આહ કાર્ય સાથ બે થાય ના સત્યમાન ઉર્માહ વખત કોઈને ના મળે પ્રથમ શ્રવણનો જાણ યદા કદાચિત જો મળે વ્યર્થ ન ખોવો માન શ્રવણ વિના જે સ્વાત્મ સુખ થાય પ્રાપ્ત તે કેમ માટે કરવું નિયમથી શ્રવણ ભાવથી તેમ કરી મનને શ્રવણનું વર્તે તત્ સમજેહ સ્વાત્મ પ્રાપ્તિમાં એહને બારનની સંદેહ શ્રવણ સમૂહના વર્તતા વ્યર્થ શ્રવણ એ જાણ લાભ ન થાતા એ થકી થાય સદા નુકસાન વદે કન્યકા હે ગુરુ અલ્પ શ્રવણ જે થાય થઈ મનન તેનું સુખે ધ્યાનાદિક પણ આય થાય તત્સમજે થકી કૃપા ઈશની તેમ થાય યથા તેવું કહો સાધન કાંઈ એમ સુણી વચન ગુરુ ચરે સાંભળ ગંગા એક પ્રાણી માત્ર ને આ બધા પોતાનો જે દેખ દેહ તેજ પ્રિય અંતરે માટે સુખ દુઃખ જેમ થાય પોતાને અહીં બીજાને પણ તેમ શ્રી દત્તાકરંદન દત્ત શ્રી દત્તા ધૃત ચંદન દત્ત થાય એમ માની સદા દેવાલય નિજ દેહ કલ્પી એમાં જે વસે જીવ નિરામય તેહ સ્વયં પ્રકાશ શિવ અંતરે માની નિશ્ચય આય સોહમ ભાવે પૂજવો પુષ્પ અહિંસા ત્યાંય હિંસા શબ્દે પ્રાણનો કેવળ ઘાત ન જાણ દુખાવવું મન કોઈનું તે પણ હિંસા માન માટે મનના કોઈનું દુખવવું કદી તેમ કાયા વાચા મન થકી જે કૃત્યો એમ કર્યા તે હસહુ ભાવથી કરવાઈ શર્પણ નિર્મલ બુદ્ધિ રાખીને કરમુ સરળ વર્તન અસત્ય ના કદી બોલવું ક્રોધ રૂપ ચંડાલ સ્પર્શ ન કરવો તેહનો થતા સ્પર્શ તત્કાળ કરમું સ્નાન સચૈલ ત્યાં નિંદે જોખો તેમ તોય શાંતિ ના છોડવી વધવું ના કટુએમ ના ઇન્દ્રિય બહેકાવવી સ્વવશ રાખવી જાણ મધુર બોલવું સર્વથી સત્ય ન ત્યજવું માન દુષ્ટ કર્મ કરવા કદી થાવું દિત ન તેમ આપ્ત વિયોગે દુઃખ ના કરવું મનમાં એમ અહંકારને ત્યાગવો શૌચ પાળવું આય સત્સંગે રમવું સદા રેવું તુષ્ટ સદાય નિયમે સ્વચ્છાસ્ત્રોતણું કરમુ શ્રવણ સપ્રેમ થાય શિવાનું ગ્રહ નકી સદા વર્તતા એમ
બોલે કન્યા શ્રી ગુરો સોહમ ભાવે એહ સાંભ સદાશિવ પૂજવો શીરી તે પણ તેહ વૈદિક ધર્મ પ્રચારક દત્ત નાસ્તિકવાદ વિદૂષક દત્ત સુણી વચન ગુરુઓચરે કહું પૂજા પ્રકાર સહ એટલે દૂર જે પરોક્ષ પર નિર્ધાર અહમ શબ્દથી હું નકી અપરોક્ષ જે એમ સહ શબ્દે શિવ જીવ આ અહમ શબ્દથી તેમ સોહમ શબ્દેમ આ બે પદની સંદેહ દરેક પદના અર્થ બે સાંભળ સાવધ દેહ એક વાચ્યાર્થ દૂસરો જાણ લક્ષ્યાર્થ ત્યાંય પ્રથમ અહમ પદ ના કહું અર્થ દ્વય એ ત્યાંય પહેલો ભૌતિક દેહ આ બીજો લિંગ શરીર કારણ જડ અજ્ઞાન જે ત્રીજો દેહ અસ્થિર તદ્વેષ્ટિત ચૈતન્યનું જે પ્રતિબિંબ સુહાય જીવ શબ્દથી જે સહુ જાણે જન આહ્ય અહમ વાચ્યાર્થ એ નકી સાક્ષી કુટસ્થ જેહ અહમ લક્ષ્યાર્થ નિશ્ચયે ઓળખ યથાર્થ તેહ અર્થ દ્વય સહ શબ્દના સાંભળ સાવધ તેમ દેહ ત્રય બ્રહ્માંડના પ્રથમ વિરાટ ત્યાં એમ બીજો હિરણ્ય ગર્ભ જે લિંગ દેહ સુવૃત્ત ત્રીજો કારણ દેહ ત્યાં જેને અવ્યાકૃત માયા લોકોમાં કહે દેહ ત્રયથી એક વેષ્ટિત બ્રહ્મ ચૈતન્ય જે માયા બિંબિત તેહ ઈશ્વર નામે જેહને લોક ઓળખે આય સહપદનો વાચાર્થ એ જાણ નિશ્ચયે ત્યાય સત્ય જ્ઞાનાનંદ જે શુદ્ધ બ્રહ્મ ચૈતન્ય સહપદનો લક્ષ્યાર્થ એ તેમ કન્યકા ધન્ય આત્રેયાનંદ વ્રત દત્ત મંત્ર તંત્ર સુવિશારદ દત્ત વિરોધ વાચ્યાથી તિહા માટે છોડીએ લક્ષ્યાર્થે મતિ રાખીને દેવોની સંદેહ વિરાટ સૂત્રાત્મા અને અવ્યાકૃતથી પર બ્રહ્મ સનાતન જે સ્વયં શુદ્ધ બુદ્ધ અચલ સત્ય જ્ઞાન અનંત જે કેવળ સુખની ખાણ ઉત્પત્તિ સ્થિતિ પ્રલયનો સાક્ષી જે નિર્વાણ તેજ સચ્ચિદાનંદ હું પ્રત્યગાત્મા સદાય દેહત્રય સાક્ષી સ્વયં નિત્ય કૂટસ્થ આહ્ય અખંડ તૈલ ધારા સમૂહ કરવું ચિંતન એહ ધ્યાન નિધિ ત્યાસન કયું એ જ નિસંદેહ શિવ રૂપ જીવ નિશ્ચય કરવો એ નિર્ધાર એ જ શ્રવણ તારક અહીં બીજું સર્વ અસાર એ જ વિચારે સર્વદા રેવો નિમગ્ન આય જીવ શિવની એકતાનો નિશ્ચય દ્રઢ થાય તેજ મનન ગંગા નકી કરવો એ અભ્યાસ એ જ ધ્યાન છે નિશ્ચયે અન્ય વિડંબન ખાસ જેમ હું કહો દેહને તેમ પરાત્પર જેહ શિવ સર્વેશ્વર તેજ હું હે માના સંદેહ એવી સુદૃઢ ભાવના થાય અંતરે આહ્ય જેમ વ્યવહાર જન સહુ ભૂલે ઊંઘની માય આત્મ સ્વરૂપાકાર તેવી વૃત્તિથી દેખ આનંદે દેહાદિનું થાય વિસ્મરણ છેક એ જ ઉપરતિ નિર્વિકલ્પ સમાધિ એને જાણ કહે સર્વજ્ઞ ઋષિવરો માં કર તું અનુમાન અહમ બ્રહ્માસ્મિ અયમાત્મા બ્રહ્મ થાય કૃત્ય એ થકી મનુષ્ય નિશ્ચય આય જન્મ મરણ એને નહીં મુક્ત એહ
સદાય. વ્યવહાર દ્રષ્ટિથી કદી મુક્ત જનોનો દેહ રહી જીવતો ભૂ વિશે વિચરે તોય તેહ. હાનિ ન કિંચિત એમને થતા એકદા ભંગ. જ્ઞાન થકી આવરણનો જીવન મુક્ત અસંગ. દેહાદિકનું એમને નાતા દાત્મ્ય જરાય. ધન્ય બોધ વૈભવ આહા અભ્યાસે જે આહ્ય. બોધ ગ્રહણી નિશ્ચયે મનોભંગ કરી જેહ. કરે વાસના ક્ષય અહીં જીવન મુક્ત નરતેહ. એક વખત આત્મા તણો થાતા સાક્ષાત્કાર. થાય નષ્ટ શોકાદિને સંશય ટળે અસાર. નાશ હૃદય ગ્રંથિ તણો થઈ એમ તત્ક્ષણ. જન્મ મરણ પ્રદ કર્મનો થાય વિલય ગહન. તૂટે માયા પાશને કર્તૃત્વાદિક તેમ. શમે સર્વથા ના રહે પાપ પુણ્ય પણ એમ. આવા જ્ઞાનીનો ભલે પક્વ પત્ર સમદેહ. પડે ગમે તે સ્થાનમાં તોય નિસંદેહ. પ્રાણોત્ક્રમણ ન એહનું થાય કદાપી જાણ. તપ્ત પાષાણે પડી જલબિંદુ જમમાન. થાય લીન તેમાં જે તેમ જ્ઞાનીની આય. પ્રાણાદિક સઘળી કલા લીન સ્વરૂપે થાય. સ્વયં બ્રહ્મ જ્ઞાની તથા થાય નિશ્ચયે એહ. સારભૂત વેદાંતનું તત્વ કન્યકા તેહ. તત્વમસી પ્રજ્ઞાનમ બ્રહ્મ. કયું સાદ્યંત આતને હવે શ્રવણનું કામ. રહ્યું સર્વથા નાતને કહી ગુરુએ આમ. રહ્યા સ્તબ્ધની શબ્દ ત્યાં દ્વિજ કન્યા એ તેમ. કરી મનન એ શ્રવણનું નિધિધ્યાસ સપ્રેમ. કરી મનનનો અંતરે સ્વાત્માનંદે ધ્યાય. બ્રહ્મરૂપ થઈ આખરે વિદેહ મુક્તિ આય. કરી પ્રાપ્ત છૂટી આહા જન્મ મરણથી એહ. ધન્ય માત પિતા નકી એના નિસંદેહ. ગુરુ મૂર્તિ નિજ પત્નીને કહે તે સમયેમ. પુત્ર શોક ત્યજી પ્રિય થા સાવધ તું તેમ. દેહાભિમાન છોડી આ મમોપદેશ વિચાર. કરી નિરંતર જો તથા વર્તિશ તું નિર્ધાર. પરમાનંદ તણી થશે પ્રાપ્તિ તુજને જાણ. મદે અન્નપૂર્ણા સતી ચિત્તે મમ અજ્ઞાન. આપ તણી આશીષ વિના રહેશે ના સ્થિર તેમ. પતિ સ્વરૂપ પ્રભુ તમ પદે થઈ લીન સપ્રેમ. અબલા દાસી આપની માંગો કૃપા પ્રસાદ. બોલે શ્રી ગુરુ હે પ્રિય આજ સુધી સાક્ષાત. પાતિવ્રત્યે માહરી કીધી સેવા જાણ. અભેદ બુદ્ધિથી તથા દત્ત તણી પણ માન. કીધી સેવા જે અહીં જાણન નિષ્ફળ તેહ. થઈ કૃપા શ્રી દત્તની તુજ પર નિસંદેહ. પુત્ર મૃત્યુ નિમિત્તથી પામી આ સદબોધ. આશીષ મારી પણ તને સ્વાંતે જ્ઞાન જ્યોત. તપસી તત્વમસી એ દેવ. બોલો જય જય શ્રી ગુરુદેવ. થશે પ્રગટ તારા નકી મા કર શંકા દેખ. તૂટી અજ્ઞાન બંધનો તારા સત્વર છેક. ના ભીતિ કલિકાલની રહેશે તુજને જાણ. ન બાંધશે સ્વપ્નેય એ તને ફરી અજ્ઞાન. બ્રહ્મ પ્રકાશ અંતરે પડી અબ ઘડી આય. પરમાનંદ તણી તને થાશે પ્રાપ્તિ સદાય.
विदेह मुक्ति आखरे पामिशनी संदेह। एम कही श्री गुरु तिहा सुधा दृष्टि थी तेह। देखे निज कांता भणी तेथी एकाएक, सती अन्नपूर्णा तणु माई का वरण छेक। थाय नष्ट तत्क्षण अहा पति सह जग संपूर्ण। देखा वाला ग्यूं तिहा दत्त स्वरूप तूर्ण। ब्रह्माकार थता तथा परमानंदेम, स्वानुभवामृत पूर्ण गाये गीत सप्रेम। होता ज्ञान, मी गेले चमकून होता ज्ञान, मी गेले चमकून होता ज्ञान। नर नारी नगर विचित्र, स्थावर जंगम जे सर्वत्र, पाहत होते ते हे नेत्र, गेले भूलोन। मी गेले चमकून होता ज्ञान, मी गेले चमकून होता ज्ञान। अहो मी झाले सैरा वैरा, आता कैच्या येर चारा, अंजली दिधली म्या संसार, सार घेऊन। मी गेले चमकून होता ज्ञान, मी गेले चमकून होता ज्ञान। देही अस्तावी देह स्थितीने, जिते पाणी मी मारून गुरुने, कथित ज्ञानाग्नी ज्वालेने, मोह जाळून। मी गेले चमकून होता ज्ञान, मी गेले चमकून होता ज्ञान। पूर्व घराला टाळा खोविला, स्वानंदाने खोपा भरिला, अंजली दिधली कुलशिलाला, आजीचा सुदिन। मी गेले चमकून होता ज्ञान, मी गेले चमकून होता ज्ञान। आता निसंगची होऊन, जन लज्जेलाही दवडून, परपुरुषाला आलिंगून, भिंगाडा घालीन। मी गेले चमकून होता ज्ञान, मी गेले चमकून होता ज्ञान। कोणी म्हणत मजला वेडी, परी मी आवृत्ती साडी फेडी, भर लोकामध्ये नागडी उघडी, फुगडी घालीन। मी गेले चमकून
होता ज्ञान, मी गेले संपूर्ण होता ज्ञान, मी गेले संपूर्ण होता ज्ञान. एम अन्नपूर्णा सती स्वानुभवामृत गीत गाई ब्रह्मानंद थी डोले त्या निश्चित. देखिए मनीए स्थिति बोले श्री गुरु त्याय, हवे તું અને હું પ્રિય રહ્યા ભિન્ન ના આય. तोय महत्व अर्णवे होवा छताय जेम मर्यादा ए ना त्यजे संसारे आतेम. પાળી મર્યાદા સદા વર્તન કરવું જાણ, સશાસ્ત્ર શ્રી જાતિ તળા ધર્મ પ્રમાણે માન. माता अनसूया अने मदाल साधिक तेम पुण्य स्त्रीओए धर्म मर्यादा पाळी जेम. श्री दत्त अगरंदन दत्त, श्री दत्त द्रुत चंदन दत्त. નામ અમર નિજનું કર્યું તેમ ભૂવિશે આય, વર્તી પોતે હે પ્રિય થઈ કૃતાર્થ સદાય. अन्य स्त्रीओए धर्म मर्यादा पालन तेम करता શીખવવું અહીં સ્વોદાહરણે એમ. દેહ ભાવથી પતિ તણી દાસી હું પદનિષ્ઠ, જીવ ભાવથી પતિ તણો અંશ તેમ સન્નિષ્ઠ. આત્મભાવથી હું અને એક રૂપ પતિ તેમ રાખી ભાવના એહવી જલ તરંગવત એમ. બ્રહ્માનંદે મગ્ન તું રહી સર્વ વ્યવહાર, બાહ્ય દ્રષ્ટિથી દેહ સમ કર હવે નિર્ધાર. વદી એમ શ્રી ગુરુ તિહા રહ્યા મુખ સ્મિત વક્ત્ર, સતી અન્નપૂર્ણા કરે નમન સાષ્ટાંગ તત્ર. રહે સમાધાને તથા બ્રહ્મ જ્ઞાને તેમ, નરસોબાની વાડીમાં પત્ની સહશ્રી એમ. રેતા પરમાનંદ થી ગોવિંદ યતિ વર્ત્યાય, કહે એકદા મનન સાંભળવા ઈચ્છું આય. સંભળાવશો એ શું તમે સુણી એહ તત્કાળ, લઈ પોથી શ્રી ગુરુ તિહા શ્રવણ કરાવે સાર. થઈ તુષ્ટ એ શ્રવણથી ગોવિંદ યતિવર એહ, કથી નિજ મુખે મનનનું રહસ્ય નિર્મલ તેહ. આપી આશીષ ત્યાં વધે અલ્પકાળમાં આય, મનન રૂપ થશો તમે શાસ્ત્રી બુવા જગમાય. આશીર્વચન સુણી તથા કરે શ્રી ગુરુ વંદન, જતા એમ આનંદમાં કેટલાક ત્યાં દન. वैदिक धर्म प्रचारक दत्त, नास्तिकवाद विदूषक दत्त. त्यागी जड़तनु दत्त रूपे गोविंद यतीह, हयालीन स्वेच्छाथ की लौकिक रीते तेह. કારણ કે જન દ્રષ્ટિથી ત્યાગે સિદ્ધ શરીર, તોય સર્વાંતર વિશે રહે નિત્ય એ ધીર. કેટલાક દિવસે પછી ગુરુ મૂર્તિને ત્યાંય, થયો દત્ત દ્રષ્ટાંત કે ઉત્તરાખંડ માય. કરો સંચાર હવે તમે દત્તાજ્ઞા એ તેમ, સુણી શાસ્ત્રી બુવા તદા પત્ની સહસ પ્રેમ. વંદી મૌની સ્વામીને આજ્ઞા લઈ તત્કાળ, દત્ત પાદુકા સન્નિધે આવી વારંવાર. સાષ્ટાંગ પ્રણતિ કરી પ્રસ્થાનાર્થે એહ, લઈ અનુજ્ઞા દેવની હતા દેવગણ ચેહ. પાસે તે રાખી તિહા દેવ સન્નિધે તેમ, છોડી નૃસિંહ વાટિકા પત્ની સહસ પ્રેમ. આવી કોલ્હાપુર મહી કરે દેવી દર્શન,
થયા વરસ 36 ત્યાં શ્રી ગુરુને તે ક્ષણ ત્યાંથી પંઢરપુર વિશે આવી દર્શન ત્યાંય વિઠ્ઠલનાથ તણો કરે ચમત્કાર ત્યાં થાય પાંડુરંગ દર્શન કરી મંદિરમાંથી જાય ચંદ્રભાગા તટ વિશે વેગે શ્રી ગુરુ જાય આવી પંઢરીનાથ ત્યાં દ્વિજ વેશે સાક્ષાત શુદ્રેશે કેલા ચણા આપે સ્વયં પ્રસાદ જાણી બજારનો તદા ખાયન શ્રી ગુરુ એહ રાખે વસ્ત્રે બાંધીને લઈ પ્રેમથી તેહ ब्रह्मानन्द परिवृत दत्त कैवल्यामृत दानव दत्त રાતે સ્વપ્ને રૂકમિણી પતિ પ્રગટ થઈ ત્યાંય કહે પ્રસાદ કેમ તે ના ભક્ષ્યો કે આય સુણી શ્રી ગુરુ ઓચરે બજાર ભર જીત એહ માની ના ભક્ષ્યો પ્રભો નિયમ માહરો તેહ બોલે શ્રી ગોવિંદ ત્યાં આપ્યો પ્રસાદ જેહ મેં પોતે તે ખાયના કરી એમ સંદેહ એમ કહી શ્રી ગુરુ તણા ઉપવસ્ત્રે જે ત્યાંય હતા ચણા તે પોટલી છોડી લઈ વરકાય થયા ગુપ્ત તત્ક્ષણ પ્રભુ વાસુદેવ ગુરુએહ દેખે જાગ્રત જ્યાં થઈ દિશે ચણક ન તેહ કરે પ્રાર્થના દેવની ગભરાઈ ને તેમ હે વિશ્વેશ રમાપતે દત્ત દયાબ્ધે એમ ભક્ત વત્સલા વિઠ્ઠલા મમ નિગ્રહનીયાય કરો પરીક્ષા આમ શું હું તો દાસ સદાય ગરુડ ધ્વજ ગોવિંદ હે નામમ નિગ્રહ એહ કરાવનાર તમે સ્વયં સર્વ સાક્ષી પ્રભુ તેહ લાજ તમારે હાથ છે રાખો ટેક દયાળ કરતા કરાવતા તમે હું તો અનાથ બાળ શી ચિંતા મુજને પછી તમ સત્તાએ સર્વ નાચું નચાવો તેમ હું પાંડુરંગ હે શર્વ કરી પ્રાર્થનાએ હવી વંદી શ્રી વિઠ્ઠલ કરતા મુકામ શનૈ શનૈ પત્ની સહ સત્વર આવ્યા બારસી ક્ષેત્રમાં કરી ભગવદ દર્શન પરળી વૈજનાથે કર્યું ચાતુર્માસ્ય ગમન ત્યાંથી ગંગા ખેડમાં આવ્યા સત્વર જાણ પતિત પાવની ગૌતમી ગંગા તટ પરમાન કિંચિત કાળ રહે ત્યાં પત્ની સહ સપ્રેમ સુખ સંવાદે કાળ ત્યાં કરી નિર્ગમન એમ ले तुर्याश्रम श्री गुरु सुनी निरंजन एह पूछे कर जोड़ी तदा आगळ वर्णन तेह કરી કૃતાર્થ પત્નીને લોકોદ્ધારે આય ફરે કેમ પ્રભુ તે કહ્યું સુણે રંગ ભય જાય इति श्री दत्त पादारविंद मिलिंद ब्रह्मचारी पांडुरंग रंग अवधूत महाराज विरचिते श्री गुरुलीलामृते अलख निरंजन संवादे पत्न्युद्धरणं नाम 22,अधिकशततमोऽध्यायः समाप्तः। वैराणि प्रशमय्यान्तु सौहार्दं वर्धतां मिथः कलहाः विलय्यान्तु भावयन्तु जनामिथः ॐ शान्ति 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 वैराणि प्रशमं यान्तु सौहार्दं वर्धतां मिथः कलह विलयं यान्तु भावयन्तु जनामिथः ॐ शान्तिः शान्तिः शान्तिः। દરેક પ્રાણીઓમાં પરસ્પર વેરભાવના શાંત થાવ.
દરેક પ્રાણી માત્ર વચ્ચે મિત્રતા વધે, એકબીજાની વચ્ચેનો કલહ દૂર થાય અને એકબીજા પ્રત્યે સ્નેહભાવ રહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.